ડાયમંડ સિટી સુરતમાં આજરોજ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની સુર સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી। સાધુ સંતો અને ગૌરક્ષકો દ્વારા ગૌ સન્માન આહ્વાન અભિયાન હેઠળ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય જન આક્રોશ રેલી યોજાઈ હતી। સુરતની પુણ્યભૂમિ પરથી આજે ગૌરક્ષા અને ગૌ સન્માન માટે અવાજ બુલંદ કરવામાં આવ્યો છે। ગૌ સન્માન આહ્વાન અભિયાનના નેજા હેઠળ સુરતમાં સાધુ સંતો, વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સેંકડો ગૌરક્ષકો એક મંચ પર આવ્યા હતા। ગૌ માતાને રાષ્ટ્રીય માતા એટલે કે રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની મુખ્ય માંગ સાથે આજે સુરતમાં એક અત્યંત ભવ્ય અને આકર્ષક અહિંસક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાતા ધાર્મિક માહોલ સર્જાયો હતો। આ રેલી શહેરના ઐતિહાસિક વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી વિધિવત રીતે પ્રસ્થાન થઈ હતી। રેલીમાં ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતા સુશોભિત બળદગાડા અને વિવિધ પૌરાણિક વેશભૂષામાં સજ્જ થયેલા નાના બાળકો અને યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વનિતા વિશ્રામથી નીકળેલા આ ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। માર્ગો પર ગૌ માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સાધુ સંતો અને ગૌરક્ષક અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં મુખ્ય બે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ માંગણી મુજબ દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ અને કડક કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવે અને બીજી માંગણી મુજબ ગૌ માતાને દેશની રાષ્ટ્રીય માતા તરીકે બંધારણીય દરજ્જો આપવામાં આવે। સંતોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, તેથી તેમનું સન્માન જાળવવું અનિવાર્ય છે। આવેદનપત્ર પાઠવ્યા બાદ ગૌરક્ષકો અને સાધુ સંતોએ તંત્ર અને કેન્દ્ર સરકાર સામે આકરું વલણ અપનાવતા ખુલ્લી અલ્ટિમેટમ આપી છે। તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો સુરતથી શરૂ થયેલું આ આંદોલન દિલ્હી સુધી પહોંચશે। સાધુ સંતો અને ગૌરક્ષકો દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રૂબરૂ રજૂઆત કરશે અને જરૂર પડશે તો દિલ્હીના જંતર મંતર ખાતે દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શન અને ધરણાઓ કરવાની પણ તૈયારી દર્શાવી છે। મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। આજે સુરત નહીં પણ પૂરા ભારતભરની અંદર ગૌ માતા રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે આ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા। કોઈ નારાબાજી નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ મુખિયા નહીં, માત્ર ને માત્ર ગાય માતા અમારા મુખિયાજી છે અને નંદી મહારાજ અમારા આ પ્રચારક છે। એટલે આજે પૂરા ભારતભરની અંદર ગૌ માતાને એનો દરજ્જો મળે, રાષ્ટ્રીય માતા બને, એ નિમિત્તે આજે પૂરા ભારતભરની અંદર લોકો કલેક્ટર ઓફિસે જઈ અને આવેદન પત્ર આપશે અને માત્ર કોઈ નારાબાજી નહીં, જય શ્રી રામના નારા સાથે અને તમામ ગૌ ભક્તો આમાં જોડાય, હજારો ને કરોડોની સંખ્યામાં જોડાય અને આવેદન પત્ર આપશે। જય ગૌ માતા, જય ગોપાલ।